શું આખો દાડો ફોન લઈને જ તમારે બેહી રહેવાનું? રવિવાર એટલે બસ ફોન ફોન જ તમારે રાખવાનો. એવું નહીં થતું કે બૈરા જોડે થોડી વાર બેસીએ, છોકરા જોડે બેસીએ, બૈરા છોકરાને ક્યાંક ફરવા લઈ જઈએ. એવું તો એવું થાય ખરું મને પણ. એટલે એક કામ કરું, ફોન મૂકી દઉં અને આખો દિવસ ને તમારા હંગાત જ વિતાવો હોય. બનાવે ને આખો દાડો ખાવ હોય તો બરાબર. સારું. હેડો. અહીંયા ચો જઈ આવું શું છે? આ ટીવી ઉપર પેપર તો જો આખો દાડો શું કરતી હોય છે કે દુસો શોખ નહીં કશું કરી દઉં છું. કઈ કરવામાં આખો દિવસ બસ. ઓય આપણે તો ચો જઈ અહીંયા તો આવું શું બૂમો પાડે છો? એટલે આ સોફામાં જોજે આ ઓશિકા મૂકવાની જગ્યા હે, અંદર બેડમાં કઈક મૂક, આખો દાડો બધું આ અસ્ત વ્યસ્ત પડ્યું હોય. મૂકી દઉં છું પણ. કઈક કામ કરો આમ બસ. ઓય આપણે ચો જઈ હા આવું છું. એક કામ કરીને મારા માટે એક સરસ મજાની આદુવાળી ચા બનાવી દે ને. બનાવી દઉં છું. ઓય આપણે ચો જઈ એ આવું. આ તમને મેં ગયા મહિને અમને 10,000 રૂપિયા આલ્યા હતા, તેમાં તમે 4,000નું કરિયાણું ને એવું બધું લાયા, ખર્ચો કર્યો અને બાકીના 100,000 રૂપિયા વધ્યાનો કંઈક હિસાબ બિસાબ આલો. બસ કશું આલવું જ નહીં કશું. આ છે ને ફોન તમારો ચાર્જિંગ થઈ ગયો છે, તમે ફોન જ જુઓ. કારણ કે તમારે ફોન જ જુઓ ને બીજું કશું કામ કરવાનું નહીં. તમારા હાથમાં છે ને ફોન જ સારો લાગે છે. હા બેહીને આખો દિવસ ફોન જ જુઓ. મજા આવી ને.